સમા વિસ્તારનું તુષાર રાણપરા વિદેશમાં લાપતા થયા હોવાનો મામલો। તુષાર રાણપરાએ પિતાને વોઇસ મેસેજ કર્યો। પોતે થાઇલેન્ડમાં હોવાનો તુષારે દાવો કર્યો છે। મને કોઈએ બંધક બનાવ્યો નથી તેવો વોઇસ મેસેજ સામે આવ્યો છે। નોકરી દરમિયાન મારો ફોન લઈ લેવાયો છે। કંપની પાસે 5 મહિનાનો પગાર લેવાનો બાકી છે। મારો પગાર મળ્યા બાદ હું પરત આવી શકીશ। સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। તુષારને વિદેશ મોકલનાર એજન્ટ વેદની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, વડોદરાના સમા વિસ્તારનો તુષાર નામનો વ્યક્તિ વિદેશમાં લાપતાની જે ઘટના સામે આવી છે તેમાં વોઇસ મેસેજ સામે આવ્યો છે, શું છે વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે બંસી તો વડોદરાના સમા વિસ્તારમાં રહેતા 27 વર્ષનો તુષાર રાણપરા પોતાના ઘરનું દેવું દૂર કરવા માટે વિદેશમાં નોકરીની શોધમાં ગયો હતો। સૌપ્રથમ તે દુબઈ ગયો અને દુબઈથી બાદમાં હોંગકોંગ ગયો। ત્યાર પછી તેના પિતાએ આખી તપાસ કરતા સામે આવ્યું કે જે થાઇલેન્ડ જે છે ત્યાંથી તે કંબોડિયા બાજુ ગયો હોવાની તેમને શક્યતા વ્યક્ત કરી અને છેલ્લા 6 મહિનાથી પરિવારના સંપર્કમાં નથી। માત્ર ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી વોઇસ મેસેજથી પરિવારને જાણ કરવામાં આવે છે અને તે બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા હવે એક નવો વોઇસ મેસેજ તુષાર દ્વારા મોકલવામાં આવ્યો છે કે મને કોઈ બંધક નથી બનાવ્યો, હું સુરક્ષિત છું। નોકરી દરમિયાન મારો પગાર જે બાકી છે તે લઈને હું પગાર લઈને વડોદરા પાછો ફરીશ। પરંતુ અત્યારે અહીંયા શક્યતા એ સેવામાં આવી રહી છે કે કંબોડિયામાં જે સાયબર માફિયાઓ હોય છે તેમના દ્વારા આ તુષારને કદાચ બંધક બનાવવામાં આવ્યો હોઈ શકે છે, તેની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોઈ શકે છે અને તેને લઈને જ તેનો પરિવાર ચિંતિત છે અને પોલીસ દ્વારા જે આખી વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને કઈ રીતના તુષાર રાણપરાને પાછા વડોદરા લાવી શકાય તે દિશામાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।